જિલ્લામાં ધાનપુર દેવગઢ બારિયા નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આરોપીઓની વારાફરતી ધરપકડ થઈ રહી છે ત્યારે સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયતમાં ભ્રષ્ટાચારનો રેલો આવ્યો કાગળ પર થયેલા 2021 અને 2022 કામો રાતોરાત એજન્સીઓ અને ભ્રષ્ટાચારમાં સંકળાયેલા અધિકારીઓ દોડતા થયા અને કામગીરી શરૂ કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં ધાનપુર દેવગઢ બારિયામાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા 71 કરોડનું નરેગા યોજનામાં થયેલા કૌભાંડની તપાસ હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભૂતખેડી પંચાયતમાં 2021 અને 2023 કામો કાગળ પર થયેલા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા છતાં વહીવટી તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નહોતું પરંતુ મંત્રી પુત્રોની ટીડીઓની ધરપકડ થતાં ભૂતખેડી પંચાયતમાં ભ્રષ્ટાચારનો રેલો આવ્યો અને ખોટું કરનારા ટેકનિકલ પ્રેમકુમાર દિનેશભાઈ અને તેમના મળતિયાઓ અને એજન્સીઓ વાળા દોડતા થયા ત્યારે મીડિયા મિત્રો દ્વારા અરજદારોની મુલાકાત લેતા હલકી કક્ષાનું મટીરીયલ આપેલ જેમાં એક ટ્રેક્ટર રેતી એક ટ્રેક્ટર કપચી અને 30 થેલી સિમેન્ટ આપેલ છે તો 5,50,000નું કામ આટલા મટીરીયલ થાય તે પણ એક સવાલ છે। મેઇન ખોટું કરનાર ટેકનિકલ પ્રેમકુમાર દિનેશભાઈ પ્રજાપતિ દોડતો થયો અને જેમાં વ્રજવાસુ ટ્રેડર્સ એજન્સીમાં 3 વર્ષ અગાઉ નાણ ઉપાડેલ છે। સિંગવડ ટીડીઓને વારંવાર રજૂઆત કરી આવેદનપત્રો આપવામાં આવ્યા ત્યારે કોઈ ઉકેલ નથી આવ્યો પણ દેવગઢ બારિયા ધાનપુર રેલો સિંગવડ તાલુકામાં આવતા ખોટું કરનારા ટેકનિકલ એપીઓ તમામ અધિકારીઓ ફફડાટ વ્યાપી ગયો છે અને અંદરોઅંદર દોડતા થયા છે ત્યારે સિંગવડમાં બીજા ગામોમાં તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી મળી આવે તેવી ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટર કપિલ બારિયા। તો એનો મટીરીયલ તો કમ સે કમ સારો આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ લોકોને? ઈ તો વાત છે સાહેબ, આપણે ન્યાયાધીશનું કરવાનું એમ કયો અધિકારી હતા તપાસ કરવા માટે? અત્યારે તો કયો અધિકારી કોઈ આવી છે મતલબ વિડિયો વાળા ના ના જે તે અધિકારી ચેક તો કરવા હશે કે તમારા? કોઈ આવ્યું નથી, અધિકારી કોઈ આવ્યું નથી અમારી પાસે, આવતા નથી અધિકારી, આવતા જ નથી। પ્રેમ પ્રજાપતિ મળાયો તો એ શેમાં કામ કરે છે? ટેકનિકલી ટેકનિકલ।